અને મુસીબત તો પોરબંદર જિલ્લાની પણ એટલી જ છે, કારણ કે છેલ્લા 6 દિવસથી પોરબંદર જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે। અત્યાર સુધીમાં છેલ્લા 5 દિવસમાં લગભગ 35 ઇંચ કરતાં વધારે વરસાદ જિલ્લામાં પડી ચૂક્યો છે। શું શહેર કે શું ગામડા બધે જ જળબંબાકાર થઈ ગયો છે અને સૌથી દયનીય સ્થિતિ ઘેડ પંથકની થઈ છે કે જ્યાં આગળ આસપાસના બધા જ પ્રાંતનું પાણી ભેગું થાય છે। જવું તો જવું ક્યાં, રહેવું તો રહેવું ક્યાં, એ ચિંતા સૌથી મોટી બની જાય છે। પોરબંદરમાં આફતનું પૂર, નદી નાળા બન્યા ગાંડાતૂર, જિંદગી મુશ્કેલીથી ભરપૂર। પોરબંદરમાં અનરાધાર વરસી રહેલો મેઘો આફતનું પૂર લાવ્યો છે। પોરબંદરનો કુતિયાણા ઘેડ વિસ્તાર દરિયામાં ફેરવાઈ ગયો છે, તો કેટલાક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા છે। પોરબંદર શહેરમાં પણ તૂટી પડેલા મેઘાએ લોકોની મુશ્કેલી વધારી છે। સૌથી પહેલા વાત કુતિયાણા ઘેડની। ધોધમાર વરસાદને કારણે ફરી એકવાર કુતિયાણા ઘેડ જળબંબાકાર બન્યું છે। ઘેડને જોડતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા 15થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ઘેડનું કાસાવડ, છત્રવા, જમરા, મહિયારી, ભોગસર, દર્શન, કવલાકા, તરખાઈ, આમીપુર, કદેઘી સહિતના ગામનો સંપર્ક કપાયો છે। કુતિયાણા તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડતા પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા। હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા તેને બંધ કરવાની ફરજ પડી છે। છેલ્લા 3 દિવસથી કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ચારેય બાજુ વરસાદને કારણે જળાશયો જેવી પરિસ્થિતિ, રોડ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે। હાલ આપણે વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે ઉપર પહોંચ્યા છે। હું મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે છેલ્લા 8 દિવસમાં આ રસ્તો 3 થી 4 વાર બંધ થયો છે। 2 દિવસ સુધી આ રસ્તો બંધ રહ્યો એવી પરિસ્થિતિ સર્જાણી છે, કારણ કે આ વિસ્તારની અંદર છેલ્લા 3 દિવસની વાત કરીએ તો 25 થી વધુ વરસાદ પડ્યો છે, જેના હિસાબે તમામ જગ્યાએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી। પોરબંદરના રાણાવાવ તાલુકામાં મેઘાની તોફાની બેટિંગથી અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા છે। રાણાવાવનો ગોપાલપરા જળમગ્ન બન્યો। ગોપાલપરાના આશાપુરા ચોક, સ્ટેશન રોડ અને સરકારી હોસ્પિટલ પાસે પાણી ભરાયા હતા। તો પોરબંદર શહેરમાં પણ અવિરત વરસાદ વરસતા પક્ષી અભયારણ્ય જળમગ્ન બન્યું છે। ખાડી ઓવરફ્લો થતા પક્ષી અભયારણ્ય સહિત અનેક વિસ્તારમાં જળતાંડવ દેખાયું। પોરબંદર શહેરમાં ફરી વરસાદે કહેર મચાવ્યું છે। પોરબંદરના જે ખીજડી પ્લોટ વિસ્તાર છે, છાંયા ચોકી વિસ્તાર છે, એમજી રોડ હોય કે એસવીપી રોડ હોય, સમગ્ર શહેરમાં વરસાદી કહેર જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં છે તે પાણી ભરાઈ ગયા છે। હાલનો જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, આ પક્ષી અભયારણ્યની ખાડી છે, જ્યાં સામાન્ય વરસાદમાં તો પાણી ભરાતા નથી, પરંતુ આ છેલ્લા 4 થી 5 દિવસથી વરસાદી કહેરના કારણે જે ખાડી છે તે ઓવરફ્લો થઈ છે અને જે ખાડીના પાણી છે તે પણ લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે। હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બરડા અભયારણ્ય રેન્જ રાણાવાવની કચેરી છે। જે કચેરીમાં 2 થી 2.5 ફૂટ જેટલું છે પાણી ભરાઈ ગયું છે અને જે સાધન સામગ્રી છે, ચેર છે બેસવાની, તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ। પોરબંદરના છાયા ચોકી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા બજાર બંધ કરવાની ફરજ પડી છે। તંત્ર દ્વારા છાયા ચોકી જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે। પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે, તો ડેમ ઓવરફ્લો થયા છે। ભારે વરસાદથી ખંભાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે, તેમજ સ્થળાંતરની તૈયારી શરૂ કરાઈ છે। આમ સતત 4 દિવસથી પડી રહેલા તોફાની વરસાદથી પોરબંદરમાં પૂર આવ્યું છે। જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય ફેલાયું છે। આસમાની આફતને કારણે જિંદગી મુશ્કેલીમાં મુકાઈ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।